જય માતાજી મિત્રો, ભવાની ફેશન શોપના મિની વ્લોગમાં તમારું ફરી એક વખત સ્વાગત છે. આ ભાઈ હકેલતા હકેલતા ફોન જોવે, જો કેમ ફોન જોવે. હું તમને હમણાં ઢગલો બતાવું કેટલું હકેલવાનું પડ્યું છે. ને આ ભાઈ હકેલતા હકેલતા ફોન જોવે, કોઈને ખબર ન પડે ને આવું પાછ આળા માવડે. જોજો જો કેમ આળા માવડે રે હાવ. પછી મેં કીધું હાલ તને આજે રીલ બનાવી તો ભાઈ ઉભા થઈને કામ કરવા માંડ્યા. જો પેરનો થપ્પો એટલો લઈ જાય ને, હાથમાં હાલતો નથી તોય લઈ જાય, કારણ કે હવે રીલમાં ભાઈને આવવાનું છે એટલે. બાકી આ કામ કરે એવો છે નહીં હો, ના હોય એમ તો બહુ સારો છે. કામ એ બધું કરી નાખે છે ટાઈમે, એટલે કઈ વાંધો નથી. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, થેન્ક યુ. પછી તો આજ નીચે ગયો ને તો રાહુલભાઈ કંઈક હકેલતા હતા, હાડીઓ હકેલતા. પછી મેં હરેશને કીધું છે રીલમાં લેવાનું, એટલે બે ભાઈઓને લેવા છે. રાહુલભાઈ ની લેવાની, એની લેવો છે. રૂપાળા લાગો મારા રુદિયાને ભાવો છો, એ મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો, એ મારા મનને ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો. કે પેરી નથડી તમે બહુ નમણા લાગો છો, નાકે પેરી. પછી મને કે નહીં ભાઈ તું મને રીલમાં લે. મેં કીધું આ કાંઈ વાંધો ના, આજ તને લઈ લો. પછી આજે એને ભાઈને રીલમાં લીધા. મેં મજા આવી ગઈ હોય ને. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. પછી તો હું મારા પપ્પાના મિત્રને મળવા ગયો તો, પટેલ ઇલેક્ટ્રિક પૂર્વેશભાઈ જોગાણી. પટેલ ઇલેક્ટ્રિક પૂર્વેશભાઈ જોગાણી બધી ફેન્સી લાઇટો, પંખા, બધી વસ્તુ રાખે છે બરોબર. તો તમારે કઈ કામકાજ હોય પટેલ ઇલેક્ટ્રિકમાં આવી જજો. આ ભાઈ છે. પછી ઉપર આવ્યો ને આ બે ભાઈ બે પણ ફોન મતતા હતા, ફોનમાં મતતા હતા. આનંદ નગરું પિક્ચર જોવું હમણાં. પેર હંકેલતા હંકેલતા પિક્ચર જોતો તો અહીંયા પિક્ચર જોવે છે. કેવો માણસ છે યાર. कौन है ये लोग, कहां से आते हैं? શું કરે ભાઈ? ઓનલાઈન માર્કેટિંગ. જો આ ઢગલો જો. તમારે કોઈને આવવું હોય ગ્રાહકને પૂછી લે, ગ્રાહકને કહી દે તમારે ઓનલાઈન પેર જોતી હોય તો કહી દેજો બરોબર. જે સાઈઝ જોતી હોય વોટ્સએપ નંબર આપેલો છે, જે સાઈઝ જોતી હોય તે સાઈઝ મોકલી આપજો, એટલે ફોટા મોકલી આપીશ. આપણે ઓનલાઈન કરવું છે. એવું છે, ઓનલાઈન વાત કરો છો ને? હવે સાંજ થઈ ગઈ હતી એટલે ધૂળ બહાર કાઢવાનો વારો આવ્યો હતો. ભાઈ તો આમ જો ધીમે 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 કરતા ઝાપટ મારતા હતા અને બધી ધૂળ બહાર કાઢી નાખી. આ સાથે જ આપણે આજનો દિવસ અહીં પૂરો થાય છે. કાલે ફરી મળીશું નવા વ્લોગમાં. થેન્ક યુ.